ખાડી દેશોમાં યુદ્ધને લઈ પીએમ દ્વારા અપીલ કરવામાં આવી। ઈંધણ બચાવવા દેશવાસીઓને અપીલ કરવામાં આવી। 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા અપીલ કરી। તેલનો વપરાશ મહદ અંશે ઘટાડવા જનતાને અપીલ કરવામાં આવી। વિદેશ પ્રવાસ ન કરવા પણ વડાપ્રધાન દ્વારા અપીલ કરવામાં આવી। પીએમની અપીલ બાદ અમદાવાદમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાઈ ગયા છે। જી કિંજલ, વડાપ્રધાન દ્વારા જે ઈંધણ બચાવવા માટેની અપીલ કરવામાં આવી છે તે બાદ એક ચર્ચા વ્યાપી છે, કેવો છે માહોલ, શું કહેશો? ઘણા લાંબા સમયથી આ યુદ્ધ છે તે ચાલી રહ્યું છે ને જેની સીધી અસર છે તે ભારત ઉપર પણ થઈ રહી છે। હાલ વડાપ્રધાન દ્વારા વારંવાર એક અપીલ કરવામાં આવે છે કે ઈંધણ બચાવો। અમદાવાદીઓ પાસેથી જાણીશું કે આ અપીલને તેઓ કઈ રીતે લઈ રહ્યા છે, કારણ કે ઈંધણ બચાવવાની પણ એક અપીલ કરવામાં આવી છે। સાથે સાથે તેલ ન વાપરવું તેવી પણ એક અપીલ કરવામાં આવી છે। કાકા, પીએમ દ્વારા એક અપીલ કરવામાં આવી છે કે તેલના કુવા આપણી પાસે નથી, ઈંધણ બચાવવું જોઈએ। અપીલને કેવી રીતે જુઓ છો? દરેક વસ્તુની દેશને જરૂરિયાત હોય, દરેક માણસે સાથનો સહકાર આપવો જોઈએ। એ આપણા માટે જ કહી રહ્યા છે કે આપણું હુંડિયા માણસ જ્યારે આવક ઓછી છે તો ખર્ચ ઘટાડવો જોઈએ। એટલે અત્યારે આવક ઓછી છે, ખર્ચ ઘટાડવો જોઈએ તેવું કહી રહ્યા છે। કાકા, તમે શું કહેશો? ઈંધણ બચાવો, સોનું ન ખરીદો, તેલ ઓછું વાપરો એવી અપીલ કરવામાં આવી રહી છે, કઈ રીતે જુઓ છો? સારું છે, બહુ સારું છે। We should always contribute for our nation. First priority. As a responsible citizen. બહુ સારી અપીલ છે. Always appreciate. એટલે અમદાવાદીઓ છે તે પીએમની આ અપીલને પણ આવકારી રહ્યા છે। તમે શું કહેશો? પેટ્રોલ ડીઝલ બચત કરવાની વાત વડાપ્રધાન દ્વારા કરવામાં આવી છે, કઈ રીતે જુઓ છો? સારું જ કહેવાય આપણા માટે, કેમ કે અત્યારે જે રીતે પરિસ્થિતિ છે તો આપણે બચાવીશું તો આપણા જ કામમાં આવશે। બરાબર, આગળ બીજી કન્ટ્રીમાં વધી ગયા છે, આપણે ત્યાં પણ સમજ તો સારું જ છે। એમ બને એમ પબ્લિક ટ્રાન્સપોર્ટનો આપણે ઉપયોગ કરીએ, સારું છે। એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો તેવું પણ કહી રહ્યા છે। શું કહેશો? પેટ્રોલ ડીઝલ બચાવો, જેટલું જરૂર હોય તે મુજબ વાપરો તેવું કહેવામાં આવી રહ્યું છે। અપીલને કેવી રીતે જુઓ છો? અત્યારે તો કામ હોય તો જવું જ બરાબર, કામ વગર તમે જતા નથી, તમે જ્યારે ઓફિસ જવું હોય તો કેટલા જવાનું, કેટલા માટે જવું? એટલે જો જેને કામ હશે તેને વાપરવું જ પડશે તેવું પણ લોકો કહી રહ્યા છે। તમે શું કહેશો? સોનું ન ખરીદવાનું પણ કહેવામાં આવ્યું છે। ઘરમાં જે તેલ વાપરવામાં આવે છે તેમાં પણ મહદ અંશે ઘટાડો કરવાનું કહેવામાં આવી રહ્યું છે। પીએમની અપીલને કેવી રીતે જુઓ છો? સોનું ખરીદવા માટે પબ્લિકને જે પ્રમાણે જરૂરિયાત પડશે એ પ્રમાણે સોનું ખરીદવાના છે। એમના કહેવા પ્રમાણે પબ્લિક કારણ કે લગ્નમાં જે લોકોને સોનું જરૂર પડશે એ પ્રમાણે ખરીદવું પડશે અને પીએમને વેપારી કે આપણા નાણાકીય સારું અને સુધરે અને બહારથી જે આયાત થાય છે ઉછેરે। એટલે જે અત્યારે જે નાણાકીય જે બચત કરવાની વાત કહેવામાં આવી છે તેને અમદાવાદીઓ છે તે મહદ અંશે સ્વીકારી રહ્યા છે, કારણ કે હાલ જે દેશમાં યુદ્ધની પરિસ્થિતિ છે। ભાઈ, શું કહેશો? સોનું ન ખરીદવાની, પેટ્રોલ ડીઝલ બચત કરવાની વાત પીએમ દ્વારા કહેવામાં આવી છે। અપીલને તમે નાગરિક તરીકે કેવી રીતે જુઓ છો? બની શકે તો તમે એક્સેપ્ટ કરી શકો છો। તમારું બી સારું। એટલે દેશ હિતમાં જે અમદાવાદીઓ છે તે પણ આ તેને સ્વીકારી રહ્યા છે, કારણ કે હાલ જે યુદ્ધ ચાલી રહ્યું છે ને યુદ્ધને લઈને જે દેશની પરિસ્થિતિ છે તેને પકડ કરવા માટે વડાપ્રધાન દ્વારા અપીલ કરવામાં આવી છે તેને અમદાવાદીઓ છે તે સ્વીકારી રહ્યા છે। સાથે સાથે તેવું પણ કહી રહ્યા છે કે જો દેશને બચાવવો હશે તો પીએમ દ્વારા જે અપીલ કરવામાં આવી છે તેને સ્વીકારવી પડશે। જી કિંજલ, જોડાવા બદલ આપનો આભાર।